જય સોમનાથ મિત્રો, હું છું નાનુભાઈ સારણિયા। લાઈવ થવાનું કારણ હું આજે તમને કહું છું। લાઈવ થવું નહોતું, પણ ઘણા જ લોકોની ફરિયાદ ગામમાંથી આવતી હતી કે સરપંચશ્રી આપણા ગામમાં આંગણવાડી કેન્દ્ર 3 આવેલા હોય, જે 3 કેન્દ્રો આવેલા છે તેમાં લોકોને અને બાળકોને જે મુશ્કેલી પડે છે, તો તેના માટે તમારે ક્યાંક આંગણવાડી બહેનોને કહેવું જોઈએ। પણ અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ભાઈ આપણે ઉપર લેવલે જે કંઈ વિભાગ આવતો હોય, CDPO બેન આવતા હોય, સુપરવાઇઝર બેન આવતા હોય, તેને આપણે જાણ કરતા હોય। પણ આપણે આંગણવાડી કેન્દ્ર 3 એટલે એક આંગણવાડી કેન્દ્ર નાનીબેન ગાંગાભાઈ વાળા, કેન્દ્ર નંબર 2 ઉપર શોભનાબેન નારણભાઈ સારણિયા, અને કેન્દ્ર નંબર 3 જસીબેન લાભશંકર જોશી હેલ્પર તરીકે અને વર્કર તરીકે બીજી 3 બહેનો હોય। એક આંગણવાડી કેન્દ્ર છે આપણે ભાડામાં હાલે છે, શોભનાબેન નારણભાઈ સારણિયા, તો પોતે પોતાના બાળકો પોતાની ત્યાં ભણાવે છે। બાળકોને પૂરો નાસ્તો ના મળતો હોય, બાળકોને લેવા અને આવવાની જે જવાબદારી હેલ્પર બહેનોને આવતી હોય, પણ ગ્રામ્યની અંદર પોતાના બાળકોને પોતાના માતા પિતા કે એના ઘરના સભ્યો કોઈ પણ મૂકી આવતા હોય અને લઈ આવતા હોય, તો જેથી કરી અને હેલ્પર બહેનો પણ પોતાનું વ્યવસ્થિત બાળકોને જે ભોજન દેવાનું હોય તે બનાવીને બાળકોને પૂરું જમાડી શકે। પણ હાલમાં એવું આપણા ગામમાં નથી, ઘણી બધી ફરિયાદો છે। એટલે આ ફરિયાદના અનુસંધાને વચ્ચે ફોન આવી ગયો એટલે કટ થઈ ગયું હતું। એટલે આમાં ગામ લોકોને પણ જાગૃત થવું જોઈએ। ક્યાંય પ્રશ્ન હોય તો પર્સનલ પૂછવો જોઈએ, અથવા તમે આંગણવાડીએ જઈને પણ પ્રશ્ન કરવો જોઈએ। એટલે આપણે બાળકોના વાલી તરીકે આપણી પણ જવાબદારી આવતી હોય, આપણે પણ જાગૃત થવું જોઈએ। આપણા બાળકોને શું નાસ્તામાં આપે છે, કેટલા સમય આપે છે, ક્યારે આપે છે, કેવું આપે છે, એની પણ આપણે કાળજી રાખવી જોઈએ। આપણે જાગૃત નહીં થઈએ તો અમે તો અમારા ભાગરૂપે કામ કરતા જ હોય અને લોકોને ન્યાય દેવડાવવાના પ્રયત્નો કરતા હોય, પણ અમુક બાબતમાં આપણે કોઈની પણ શરમ રાખતા નથી, અને જે કહેવાનું મારા ભાગરૂપે થતું હોય જે ડિપાર્ટમેન્ટમાં, ક્યાંક પ્રોબ્લેમ આવી ગયો, ક્યાંક